કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આનાથી સંગઠન સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓને મોટી રાહત થઈ છે. નવા નિયમ હેઠળ જો કોઈ કર્મચારી નોકરી બદલે છે તો તેને જૂની સંસ્થામાંથી પીએફ ટ્રાન્સફર કરાવવા માટે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નહીં રહે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ઈપીએફઓની નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તેનાથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે. આવો સમજીએ. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે નવો નિયમ શું છે. વાસ્તવમાં ઈપીએફઓના દરેક સભ્યની ઓળખ એક નંબર દ્વારા થાય છે, જેને યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે યુએએન કહેવામાં આવે છે. વ્યક્તિ ગમે તેટલી નોકરીઓ બદલે તેનો યુએએન એ જ રહેશે. ઈપીએફઓના નવા નિયમ અનુસાર હવે તમારે નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી. જેવી નવી કંપની તમારા પીએફ ખાતામાં પહેલું કોન્ટ્રીબ્યુશન જમા કરાવશે, જૂની કંપનીના પીએફ ખાતામાં જમા થયેલી રકમ આપોઆપ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. હવે એ જાણીએ કે જૂની સિસ્ટમ શું હતી. અત્યાર સુધી જૂની કંપનીના પીએફના પૈસા નવી કંપનીના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. આ એપ્લિકેશન જૂની કે નવી કંપનીમાંથી વેરીફાઈ કરવી પડતી હતી. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. જોકે ઈપીએફઓ વેબસાઇટ પર વન નેશન વન અકાઉન્ટ ઓપ્શન હેઠળ ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા છે, પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થવામાં મહિનાઓ લાગે છે. ઘણી વખત આવા ટ્રાન્સફરનો મામલો અટકી પણ જતો હોય છે અને જૂનું પીએફ અકાઉન્ટ ટ્રાન્સફર થઈ શકતું ન હતું. ઈપીએફઓના નવા નિયમોનો ફાયદો શું છે તે પણ જાણીએ. તો નવા નિયમો હેઠળ જૂની કંપનીની પીએફ ટ્રાન્સફર કરવામાં કોઈ ભૂમિકા નથી. ઉપરાંત કર્મચારીને પેપરવર્કની કામગીરીમાંથી પણ મુક્તિ મળી ગઈ છે. કેટલાક લોકોએ નોકરી બદલ્યા બાદ જૂની કંપનીનો પીએફ ટ્રાન્સફર નહોતા કરાવતા, પરંતુ તેના બદલે તેને ખર્ચી નાખતા હતા. પીએફ ટ્રાન્સફર કરવામાં સમસ્યા આવે તો પણ કેટલાક લોકો પીએફ ઉપાડી લેતા હતા. નવી સિસ્ટમ લાગુ થવાથી લોકો નિવૃત્તિ માટે વધુ પૈસા ઉમેરી શકશે. હવે તેઓ પીએફમાંથી બિનજરૂરી રીતે પૈસા ઉપાડવાનું ટાળશે. એ જાણવું પણ જરૂરી છે કે પીએફ ક્યારે ટ્રાન્સફર નહીં થઈ શકે. તો નવી સિસ્ટમમાં ફક્ત તે જ કર્મચારીઓ કે જેમણે તેમના પીએફ ખાતામાં યુએએન લિંક કર્યું છે અને કેવાયસી પૂર્ણ કર્યું છે તેમને નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર મળશે. જો કેવાયસી પૂર્ણ નહીં થાય તો ફંડ ટ્રાન્સફર કરવામાં નહીં આવે. હવે તમને એ પણ જણાવી દઈએ કે આ યુએએન શું હોય છે. વાસ્તવમાં યુએએન એ 12 અંકનો યુનિક નંબર છે, જે ઈપીએફમાં કોન્ટ્રીબ્યુશન આપનારા દરેક કર્મચારીને આપવામાં આવે છે. આ નંબર દરેક કર્મચારી માટે જીવન પર એક જ રહે છે, પછી ભલે તે ગમે તેટલી વાર નોકરી બદલે. આ નંબર આધારની જેમ કામ કરે છે. યુએએન દ્વારા એક ક્લિકમાં જ તમારી સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. ઈપીએફઓના કેટલા સભ્યો છે તેની વાત કરીએ તો ઈપીએફઓની વેબસાઇટ અનુસાર સંગઠનમાં 7.5 લાખ યુનિટ રજિસ્ટર્ડ છે. આ કંપનીઓના 7.5 કરોડ સભ્યો ઈપીએફઓ સાથે જોડાયેલા છે. ઈપીએફઓ દ્વારા 78.42 લાખ લોકો પેન્શન સુવિધાનો લાભ લઈ રહ્યા છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે છેવટે કેટલું પીએફ કપાય છે. તો તમને જણાવી દઈએ કે ઈપીએફ નિયમો અનુસાર કર્મચારીઓએ તેમના બેસિક પે એટલે કે માસિક બેસિક સેલેરીના 12% કોન્ટ્રીબ્યુશન આપવું પડે છે. આટલી જ રકમ કંપની દ્વારા જમા કરવામાં આવે છે. જે લોકો કોસ્ટ ટુ કંપની એટલે કે સીટીસી પર કામ કરી રહ્યા છે તેમના બંને તરફનું કોન્ટ્રીબ્યુશન કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે. આમાં તમને પેન્શનની સુવિધા પણ મળે છે. કંપની કર્મચારીના પગારમાંથી બેસિક અને ડીએના 12% કાપી લે છે અને આખી રકમ પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. કંપની જે 12% શેર આપે છે તેમાંથી 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસમાં જાય છે, જ્યારે બાકીની રકમ પીએફ અકાઉન્ટમાં જાય છે. પેન્શનની રકમ 15,000 રૂપિયાના મૂળ પગાર પર ગણવામાં આવે છે. જોકે 11 જુલાઈ 2023 સુધીના સંપૂર્ણ પગાર પર પેન્શનની રકમ કાપવાનો પણ વિકલ્પ મળ્યો હતો. જો તમે ઈચ્છો તો પીએફની રકમ પણ જાણી શકો છો. તમારા પીએફ ખાતામાં કેટલી રકમ જમા છે તે જાણવાની ઘણી રીતો છે. પ્રથમ રીત છે યુએએન દ્વારા લોગિન કરીને પાસબુક જોઈ શકાય છે. બીજું, તમે ઉમંગ એપ ડાઉનલોડ કરીને પીએફ ખાતાની વિગતો જાણી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ કોલ કરો. આ નંબર પર એસએમએસ આવશે. આમાં લેટેસ્ટ બેલેન્સ અને છેલ્લું કોન્ટ્રીબ્યુશન પણ જાણવા મળશે. પ્રોવિડન્ટ ફંડ તમારી નિવૃત્તિ માટે છે. જો અર્જન્સી હોય તો જ આ ખાતામાંથી પૈસા ઉપાડો. જો તમારી જૂની કંપનીમાં તમારું પીએફ અકાઉન્ટ છે તો તેને હાલની કંપનીના અકાઉન્ટ સાથે મર્જ કરી દો. હાલમાં પીએફ પર 8.25% વ્યાજ મળી રહ્યું છે, જે તમામ નાની બચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ છે.